અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ મોટા તો તારીખ 11ના રોજ 19 વ્યક્તિઓને ખ્યાતિ હોસ્પિટલની બસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેઓના મેડિકલ ચકાસણી બાદ કુલ 7 વ્યક્તિઓના એન્જિયોપ્લાસ્ટી કરવાનું નક્કી થયેલ। એ પૈકીના બે વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલ અને જેઓના મોત થયેલ હતા। એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 13/11/2024ના રોજ આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો। એમાં કુલ ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો, મેડિકલ ડિરેક્ટરો અને એની માર્કેટિંગ ટીમના કુલ 8 સભ્યો હતા। તેમાંથી કુલ 9 સભ્યો હતા। એ પૈકીના 8 સભ્યોને પકડી લેવામાં આવેલા છે। એમાંના એક ડાયરેક્ટર એવા રાજેશ્રીબેન કોઠારી તારીખ 13/11/2024ના રોજ તેઓના ઉપર ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન દ્વારા એમને ફોન કરવામાં આવેલો કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ આપણી ધરપકડ કરશે એટલે આપણે ભાગી જવું પડે। તો એ લોકો રાજસ્થાન તરફ જવાનું નક્કી કરેલું અને રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત પોતાની અલગ અલગ ટીમો બનાવીને ભાગી ગયેલ। રાજેશ્રીબેન કોઠારી પણ રાજસ્થાન તરફ ગયેલા। તેમનું મૂળ વતન છે સિમલવાડા અને સિમલવાડા ખાતે થોડા દિવસ રોકાણા, ત્યારબાદ ભીલવાડા ખાતે થોડા દિવસ રોકાણા અને ત્યારબાદ ભીલવાડા આજુબાજુ અને કોટા વિસ્તારમાં રોકાણા હતા। અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી। એ પૈકીની અમારી 2 ટીમો રાજસ્થાન ખાતે હોલ્ટ હતી અને ટેકનિકલ સોર્સ અને સાયબર ટેકનિકલ દ્વારા અમને અમુક નંબરો મળેલા હતા। આ નંબરો અને અમારી ત્યાંની ટીમ દ્વારા હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરતા ગઈકાલ રાત્રે રાજેશ્રીબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે। આ બાબતનું હ્યુમન સોર્સ દ્વારા અમારા પીએસઆઈ શ્રી મસાણી સાહેબને મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે। અગાઉ જે આરોપી પકડવામાં આવેલા છે જેમાં ડૉક્ટર પટોલિયા, ચિરાગ રાજપૂત જે ડિરેક્ટરો છે અને રાહુલ જૈન સીઈઓ તરીકે હતા। તો આ લોકો અને એમના ચેરમેન કાર્તિક પટેલ દ્વારા અવારનવાર હોસ્પિટલ બાબતની મિટિંગો કરવામાં આવેલી હતી અને બહેન એ મિટિંગોમાં હાજર રહેતા હતા। જેઓનો આ હોસ્પિટલની અંદર 3.96% એટલે કે 4% જેટલો હિસ્સો છે। 2021માં કોવિડ પછી આ હોસ્પિટલમાં તેઓ એન્ટર થયા છે અને ડિરેક્ટર તરીકે એમની ફરજ બજાવતા હતા। હાલમાં જે આરોપીઓ પકડાયા છે એ તદુપરાંત મેડિકલ એવિડન્સ અને આરોગ્ય વિભાગ બાબતમાં હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ। જો આ બાબતમાં કોઈનો રોલ આવશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે। રાહુલ જૈન દ્વારા હોસ્પિટલ ખોટ કરી રહી છે અને વધુને વધુ સરકારી નાણાં મળે, વધુને વધુ પેમેન્ટ મળે તો આ બાબતે ડિરેક્ટરોની મિટિંગો કરવામાં આવતી હતી અને આ બેનશ્રીનો જે 4% હિસ્સો છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડિરેક્ટરો સાથે રહીને મિટિંગો કરતા હતા। હોસ્પિટલને કઈ રીતે ખોટમાંથી બચાવવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ કેવી રીતે વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહેતો હતો। એવું ચોક્કસ અત્યારે ન કહી શકાય કારણ કે એ ડિરેક્ટર હતા અને એમને કોઈ સાયન્સ એવું મેડિકલ બાબતમાં એમનો કોઈ નોલેજ ન હોઈ શકે, પરંતુ હોસ્પિટલની અંદર પીએમજેવાય યોજના અંતર્ગત દર્દીઓ લાવવામાં આવતા હતા, કેમ્પો યોજવામાં આવતા હતા, એ બાબતનું એમને તમામ પ્રકારનું નોલેજ હતું।
આમાં એમના પતિ પ્રદીપ કોઠારીનો જો તપાસના અંતે કોઈ રોલ આવશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે. દર્દીઓના મોત મામલે જે અગાઉ અરજીઓ થતી હતી, પોલીસ કે આરોગ્ય વિભાગ તેમાં કાર્યવાહી ન કરે અથવા તો કાર્યવાહી ક્યાં દબાવી દેવામાં આવે, એ લોકોને દબાવવામાં રાજશ્રી અથવા તો કાર્તિક કે અગાઉ ઝડપાયેલા આરોપીમાંથી કોનો રોલ? સૌથી મુખ્ય રોલ જે મેનેજિંગ ડાયરેક્ટર એટલે જે મેનેજમેન્ટ હોસ્પિટલનું જે સંભાળતા હતા, જે ચિરાગ રાજપૂત સંભાળતા હતા અને એનો જે સીઈઓનું કામગીરી કરતા હતા રાહુલ જૈન, આ લોકો આ બાબતનું ધ્યાન રાખતા હતા અને એમના ચેરમેન તરફથી પણ એમને સૂચનાઓ મળતી હતી અને એમની જે મેડિકલ ટીમ પ્લસ માર્કેટિંગ ટીમ અને ડિરેક્ટરની ટીમે સાથે રાખીને સંકલન રહીને આ બાબતમાં કામગીરી કરતા હતા. એ લોકો પ્રેશર કરતા હતા અલગ અલગ ડિપાર્ટમેન્ટ ઉપર, અલગ અલગ વિભાગ ઉપર પ્રેશર આપવાનું લોકો જ કરતા હતા. હા, એ ઉપર એમને વધુ ધંધો લાવવા માટે, વધુ નફો મેળવવા માટે અને સરકારી યોજનાનો વધુને વધુ ફાયદો મેળવવા માટે, નાણાં મેળવવા માટે એ લોકોના ઉપર પ્રેશર કરવામાં આવતું હતું. રાજેશ્રીબેન 13/11/2024 રોજ એમના બે ડિરેક્ટર દ્વારા એમની ઉપર ફોન કરવામાં આવેલ કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આપણી પોલીસ ધરપકડ કરશે, જેથી આપણે અમદાવાદ છોડી દેવું જોઈએ. તો આ લોકો અલગ અલગ ટીમો બનાવી અને ભાગે ગયા હતા. ગુનો દાખલ થયો કે પહેલા જ આ જાણ કરી દીધી હતી? ગુનો સાંજે દાખલ થયો, આ લોકોને સવારે ખબર પડી કે બપોરે આ લોકો ભાગી ગયા હતા, તો એ સમયગાળા દરમિયાન લોકો જાણ એડવાન્સમાં કેવી રીતે થઈ? 11/11 બનાવ હતો. મેડિકલ કાઉન્સેલિંગ ટીમ દ્વારા એનું આ બાબતનો તમામ ડેટા લેવામાં આવેલો હતો અને એ બાદ ગુનો દાખલ થયો હતો. તો એમને એ બાબતનો તો સંદેશ હતો કે આપણી હોસ્પિટલ દ્વારા મોત થયેલા છે તો ગુનો તો દાખલ થશે જ, એવી એમને શંકા ઉપજાવી શકે. હા, ચોક્કસ એમના વિરુદ્ધમાં અને એ બાબતમાં પણ તપાસ ચાલુ છે. જો એમના વિરુદ્ધમાં જે એવિડન્સ મળશે તો તપાસના અંતે એમને પણ આરોપી તરીકે ગણવામાં આવશે.